ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलास महामोहा सविलास महामोहा ग्राहक्रासैककर्मणे ग्राहक्रासैककर्मणे। પંચદશીના બીજા પ્રકરણના 25મા શ્લોકથી વાંચીએ આપણે. બીજા પ્રકરણના 25મા શ્લોક. વિજાતીયમસત્તત્તુ ન કલ્પસ્તીતિ ગમ્યતે ન સ્યાત પ્રતિયોગિત્વં विजातीयात् पिता पुत्रः. 25 શ્લોક થયા છે. બોલું છે 29 સુધી થયું છે. एकमेवाद्वितीयं सत् एकमेवाद्वितीयं सत् सिद्धमत्र न के अत्र तु केचन सिद्धमत्र तु केचन विह्वला असदेवेदं विह्वला असदेवेदं पुरासीदित्यवर्णयन् पुरासीदित्यवर्णयन् मग्नस्याब्दौ यथा क्षाणे विह्वलानि तथास्यति विह्वलानि अखण्डैकरसं श्रुत्वा निष्ठचारा विभेद्यतः गौडाचार्या निर्विकल्पे समाधावन्ययोगिनां साकार ब्रह्मनिष्ठानां अत्यन्तं भयमुचिरे स्पर्शयोगो नामैषः दूरदर्श सर्वयोगिभिः योगिनं विद्यते ह्यस्मात् अभये भयदर्शिनः. सदैव समिदमग्रासेत एकम् एव अद्वितीयम्. इदं આ કરીને કહી શકાય, ઓળખાવી શકાય એવું બધું છે.
સર્જનની પહેલા એકમાત્ર સત હતો. એક એવ અદ્વિતીય સ્વગત સજાતીય વિજાતીય ભેદ શૂન્ય સત હતો. સ્વગત ભેદ નહોતો કારણ કે અવયવ નહોતા. સજાતીય ભેદ નથી કારણ કે બીજું સત નથી. વિજાતીય ભેદ નથી. સતથી વિજાતીય થાય અસત, અને અસતને છે, અસ્તિ કે હતું એવું કહી શકાય નહીં. અસત એટલે શૂન્ય. અસત એટલે નથી તે, નથી તેને છે ના કહી શકાય. માટે અસત હતું કે છે એવું નથી, તો સતથી વિજાતીય ભેદ પણ નથી. આમ નક્કી થયો એકમ એવ અદ્વિતીય, એક જ અદ્વિતીય સ્વગત, એક એટલે સ્વગત ભેદ શૂન્ય, એવ એટલે સજાતીય ભેદ શૂન્ય, અદ્વિતીય એટલે વિજાતીય ભેદ શૂન્ય. સ્વગત સજાતીય વિજાતીય ભેદ શૂન્ય સત. આ સમગ્ર વિશ્વ નામ રૂપાત્મક આવું એક સત હતું. આવું નક્કી થયું. અત્ર તુ કેચન અસત એવ ઇદં પુરા આસીત ઇતિ અવર્ણયન. કેટલાક વિપલાહ, કેટલાક લોકો માત્ર સત છે કે સત હતું એવું સાંભળીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, અને એ લોકો કહે છે ના, અસત એવ આસીત પુરા. સર્જનની પહેલા માત્ર અસત હતું. કેટલાક શૂન્યવાદીઓ, કેટલાક એનું થાય શૂન્યવાદીઓ, માધ્યમિક બૌદ્ધ શૂન્યવાદી છે, અને એ લોકો એમ કહે છે કે સર્જનની પહેલા માત્ર અસત હતું, શૂન્ય હતો. શૂન્ય હતોનો અર્થ એવો થયો, જો સત હતો તો આગળ જોયું આપણે કે કાર્યનું સર્જન થાય નહીં, પૂર્વ ક્ષણે જે હોય એ કારણ છે. ઘડાના સર્જનની પૂર્વ ક્ષણે માટી છે, માટી કારણ છે, ઘડો કાર્ય છે. માટી જ ઘડો બનીને જણાય છે. માટે જ ઘડાના રૂપમાં દેખાય છે. તો ઇદમ તરીકે દેખાતું કે ઓળખાતું આખું જગત નામ રૂપાત્મક એની આગલી ક્ષણે સત હતું. એનો અર્થ એવો થયો કે સત પોતે નામ રૂપાત્મક જગતના રૂપમાં દેખાય છે. જો એમ કહેવામાં આવે કે અસત આ જગતના સર્જનને પહેલા હતું, તેનો અર્થ એવો થાય કે અસત કે શૂન્ય છે એ જ જગતના રૂપમાં દેખાય છે. બરાબર? એટલે બૌદ્ધોનું શૂન્યવાદીનું કહેવું એવું છે કે જગતનું સત્ય શૂન્ય છે. એમને શું થાય છે આવું કહેવા માટે કારણ શું છે? અબ તો મગ્નસ્ય યથા અક્ષાણી વિપલાની, તો જેને તરતા નથી આવડતું અને દરિયામાં નાહવા પડ્યો છે. પડ્યો તો પણ જે મોજું આવે ને ખેંચી ગયો અને ડૂબવા માંડ્યો. તો જરા જરા આછા પાણીમાં ડૂબતો હોય તો પણ એ વ્યાકુળ થઈ જાય. એની ઇન્દ્રિય બધી જ કાનમાં
કાનમાં અવાજ નહીં પાણી જાય. કાન છે અવાજ માટે, પણ કાનમાં પાણીમાં ડૂબીએ ને, અંદર ડૂબકી મારીએ તો કાનમાંય પાણી જાય, આંખમાંય પાણી જાય, નાકમાંય પાણી જાય, બધી ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય, ગાવરી થઈ જાય અને બહાર આવવાની તત્પર થઈ જાય. અને એને આખા દરિયામાં ડૂબાડી દે તો સવાલ નથી આવતો. અત્યંત વ્યાકુળ થઈ જાય. એવી રીતે એટલે કેવું જીવન મરણનો ખેલ થઈ જાય ને. જેને તરતા આવડે છે ને કોઈ તકલીફ નથી, પણ તરતા ના આવડતું હોય, દરિયામાં પડ્યો છે અને જરા જરા ડૂબે છે, ધીમે ધીમે કરતા વધારે ડૂબ્યો ને આખો ડૂબ્યો, અત્યંત વ્યાકુળ થઈ જાય છે. તથા અસ્યથી, અસ્ય એટલે પેલો જે અસતવાદી છે, શૂન્યવાદી છે, માધ્યમિક બૌદ્ધ છે, એની તીહી બુદ્ધિ અખંડ એક રસમ શુદ્ધ. અખંડ એટલે સ્વગત સજાતીય વિજાતીય ભેદ રહિત એવું સત. એક રસમ હોમોજીનિયસ સમંગ એટલે વચ્ચે વચ્ચે બીજું કશું નથી. એક રસ એટલે સંપૂર્ણપણે એક રસ. આવું બ્રહ્મ છે કે સત્ય એવું સાંભળીને શ્રુત્વા અતઃ એનાથી નિષ્પ્રચારા એ પ્રવૃત્તિ વગરની થઈ જાય છે. શૂન્યમાં પ્રવૃત્તિ કરતી હશે એમની બુદ્ધિ અને સતમાં પ્રવૃત્તિ નહીં કરતી હોય. એવું થયું ને, શૂન્ય સાંભળવાને એમને ગમે છે, પણ સત્ય એવું સાંભળે તો એમની બુદ્ધિ નિષ્પ્રચાર થઈ જાય છે, પ્રવૃત્તિ વગરની થઈ જાય છે. એ બીવા મળે છે. સાકાર વસ્તુને વ્યાકુળ નથી થતી. એ કેવી રીતે આ સમજાવે છે તો એમને ખબર, આપણને નથી ખબર. શૂન્ય સત હોય, શૂન્ય જગતના કારણ હોય, જગતની પહેલા હોય તો શૂન્ય જગત બને એવું થાય. તો જગતમાં દ્વૈત ક્યાંથી આવ્યું અને એમાં એમને બીક ના લાગી અને સતમાં અદ્વૈતમાં બીક લાગી. કેવી રીતે કે એમની કંઈક સમજ છે. પણ આ ખરું કે જ્યારે કોઈ આધાર વગરની સ્થિતિ પ્રાપ્ત થાય, માણસ જમીન પર ચાલે ખરો, પણ આકાશમાં ચાલવાનું કહીએ તેને બીક લાગે, કારણ કે આધાર નથી, અવલંબન નથી. એમ બુદ્ધિને સતત ચિંતન માટે કંઈક વિષય જોઈએ છે. એ નામરૂપ હોઈ શકે અથવા ભગવાનનો આકાર હોય અથવા જપ હોય, પણ કશું જેનું ચિંતન કરે. બુદ્ધિને એવું કહીએ કે તારે દુનિયાના કોઈ વિષયનો વિચાર નહીં કરવાનો. તો ધ્યાનમાં શું કહીએ છીએ કે તું ધ્યાનનો જે વેદી છે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણનું ચિંતન કર, બીજા કશાનું ના કરીશ. તો શ્રી કૃષ્ણના વિગ્રહનું સ્વરૂપનો આધાર લઈને બીજા ચિંતનથી મુક્ત થાય છે. એને જપ આપવામાં આવે ઓમ નમઃ શિવાય, તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો આધાર લઈને બીજા ચિંતનમાંથી મુક્ત થાય છે. પણ એને કહેવાનું કે તારે કશું ચિંતન નહીં કરવાનું, બીજું પણ નહીં ને પહેલું પણ નહીં, કોઈ નામ પણ નહીં, જપ પણ નહીં, ભગવાન પણ નહીં, તો એ અસ્તિત્વ ધરાવી જ ના શકે. આપણી બુદ્ધિ કે આપણું ચિત્ત એવું ટેવાયું છે કે ચિંતનના વિષયનું ચિંતન કરે, વિષય વગર રહેવા માટે બુદ્ધિ ટેવાઈ નથી. અને એટલા માટે એને એમ થાય છે કે મારું અસ્તિત્વ જતું રહેશે. જેમ કે હું એટલે અમુક, હું બ્રાહ્મણ છું, હું ગૃહસ્થ છું, હું સાધક છું, હું શિષ્ય છું, હું ગુરુ છું, અમુક છું. જો અમુક છું એટલે મારે અમુક સલામતી પણ છે, અમુક છું એટલે મારે અમુક જવાબદારી છે, અમુક કર્તવ્યો છે, અમુક હક પણ છે. જો હું માતા પિતા છું, માતા અથવા પિતા છું, તો મારું કર્તવ્ય છે કે સંતાનને માટે હું કંઈક મદદરૂપ થાઉં, જ્યાં સુધી બાળકો નાના છે ત્યાં સુધી. અને બધાનો મને બાળકોનો પ્રેમ પણ મળે છે, એના આધારે હું જીવું છું. એટલે હું માતા છું અથવા હું પિતા છું, એવી રીતે જ્યારે મને ઓળખો ત્યારે મારું એક
નાનું મોટું વિશ્વ બને છે કે માતા શું માટે મારે આટલા બાળકો છે, એ બાળકોને મારો સંબંધ છે, આ મારો પતિ છે, એમના પિતા છે, અમે ભેગા થઈને ઘર ચલાવીએ છીએ અને આમ કરવાથી મારી સલામતી છે, મારો આધાર છે, મારા જીવનને માટેની ભૂમિકા છે. એટલે માતાને કંઈક છે, પિતાને કંઈક છે, પુત્રને કંઈક છે, ભાઈ હોય બહેન હોય, બ્રાહ્મણને કર્તવ્ય છે, વૈશ્યને કર્તવ્ય છે, એને કર્તવ્ય પણ છે, અધિકાર પણ છે. પત્નીનો ઘરમાં કર્તવ્ય છે તેનો અધિકાર પણ છે, પતિનું કર્તવ્ય છે તો અધિકાર પણ છે. એટલે માણસને પોતાની ઓળખ હોય, એની સાથે કર્તવ્ય હોય, એની સાથે અધિકાર પણ હોય. ફરજ હોય તો હક, ફરજ ને હક સાથે જાય છે. એટલે મારું કર્તવ્ય, મારી ઓળખ છે. સૌથી પહેલા ઓળખ છે. ઓળખ છે કે હું બ્રાહ્મણ છું અથવા પિતા છું, માટે મારા કર્તવ્યો છે, મારી ફરજો છે, અને ઘરમાં પિતા છું તો મારો હક પણ છે. આમ ઓળખના આધારે મને હક મળે છે, ફરજ મળે છે, જીવન ચાલે છે. તો વિચાર કરો કે માણસને કશી ઓળખ જ નથી. કોણ છે તું? માણસને પોતાની કશી ઓળખ જ ના હોય તો જીવી શકે કરો કે જીવી શકે? તમને લાગે છે કે એ જીવનને માણી શકે? હા, જીવી શકે ખરો, પણ જીવવાનું એને ગમે ખરું? જીવવાનો થયો કે does he enjoy his life? એવું પૂછવા માંગુ છું. જીવે, ગાડો જીવે એવી રીતે જીવે. ગાડો માણસ જીવી શકે, અંત માણસ જીવી શકે, મૂક માણસ જીવી શકે, બંધેર માણસ જીવી શકે, પણ જીવવાનો જે કહેવાય એવું જીવી ના શકે. પરસ્પરનો સંબંધ હોય, પરસ્પર હક અને ફરજ હોય તો પરસ્પર આત્મીયતા છે, એની હૂંફ છે, માણસ જીવે છે. જે માણસને પોતાની કશી ઓળખ જ નથી કે પતિ હું નથી, પુત્ર હું નથી, પિતા હું નથી, અને એનાથી આવું શરીર પણ નથી, મન બુદ્ધિ કશું નથી, હું કશું જ નથી, તો હું છું એટલે હું શૂન્ય થઈ ગયો ને. જો આપણે હું છું ને ઓળખ સાથે જ ઓળખીએ છીએ. કોઈ માણસ તમારા ઘરની ઘંટડી વગાડે તો પૂછો કોણ છે? હું છું. હું એટલે કોણ? હું એટલે કોણ? હું એટલે અમુક, તમારો દીકરો, તમારો ભાઈ, તમારો મિત્ર, તમારો શત્રુ, તમારો પડોશી, કે તમારો લેણદાર કે તેણદાર, કશું પણ કશી હું રામ છું, હું લક્ષ્મણ છું, કંઈક ઓળખ હું ને છું સાથે જોડાયેલી હોય, એનાથી જ વ્યવહાર થાય છે, એનાથી જ જીવન બને છે, જીવન ટકે છે. હું અને છુંની વચ્ચેની ઓળખાણથી. એ ઓળખાણ જતી રહે તો જીવાય કેવી રીતે? વ્યવહાર કેવી રીતે થાય? તમે આવકમાં તમારા માટે હાથ મૂકો કે તમને પગે લાગુ, શું કરવું? તમને જમાડવા, તમારું સ્વાગત કરવું કે તમને લાકડી મારીને કાઢી મૂકવા? હું મને જ નથી ઓળખતો, મારા વિશે મારો કોઈ પરિચય નથી. હું અમુક છું ને મારો પરિચય છે, એના આધારે હું મારી જાતને ટ્રીટ કરું છું, હું જીવું છું ને બધા જોડે વ્યવહાર કરું છું. મારી ઓળખ જ ના હોય તો હું શી રીતે જીવું, શી રીતે વ્યવહાર કરું? એટલે અદ્વૈતને ભીખ લાગે છે ને એ આ લાગે છે. આપણે સમજીએ કે અદ્વૈતમાં ભીખ કેમ લાગે છે. અદ્વૈતમાં જે ભીખ લાગે છે આ લાગે છે કે પછી તો હું રહી શકું નહીં, અમારી બધી ઓળખાણ છોડી દઈશ, તમારું અસ્તિત્વ શી રીતે રહેશે? આપણે એમ કહીએ છીએ કે વ્યવહાર વગર માણસ કરે, પણ આ તો હું છું એટલું છે ને, આ પણ હું નથી. હું શરીર, મન, બુદ્ધિ, મને કશું જ નથી, મારી કોઈ ઓળખ નથી.
ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવ એટલે આ શરીરનું નામ શિવ છે, એ શિવ નથી. શિવ એટલે કલ્યાણકારી સ્વરૂપ, સત અસ્તિત્વ. એની આસપાસમાં બધું જ નથી. અને માટે શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. અને હું છે એવી કલ્પના આવે છે કે હું હોઉં, મારો છોકરો, પત્ની, બધું તો ના હોય એટલે ના જ હોય. પણ મારું શરીર ના હોય, મન બુદ્ધિ ના હોય, મારા અસ્તિત્વની ઓળખ આના મળે છે. એમાંનું કશું જ ન હોય તો હું શું છું? હું છું કે નથી? કેવી ખબર પડે? સમજાય છે હું શું કહું છું? મારી ઓળખ એનીથી પહેલા મારું અસ્તિત્વ આવી રીતે છે. ઉપાધિ નથી તો હું પૂછું છું કે હું તો રહ્યો જ નહીં, હું શું છું? એટલે આ સ્થિતિથી વિવેકથી પેલા શૂન્યવાદીઓ છે, શૂન્યવાદી તો નામ છે. તમે ને હું બધા જ આનાથી પીએ છીએ. હા, એટલે સમજવું જોઈએ કે આપણને કલ્પના નથી આ પ્રકારની કે આપણે જે વસ્તુમાં જોડાયા છીએ અને જે વસ્તુને છોડવા તૈયાર થતા જ નથી. આ તો નહીં છોડો. વેદાંત ભણીશ તમે કહેશો તો જરૂર, ચાલો એટલું સારું કે વેદાંત ભણો, તમારામાં શ્રદ્ધા છે, મહાત્મામાં શ્રદ્ધા છે, શાસ્ત્રોમાં શ્રદ્ધા છે, વેદાંતમાં શ્રદ્ધા છે. એ સાચું કહે છે કારણ કે આ અમારે થોડી અક્કલ છે તો કરીશ. અક્કલ છે સમજ તો પડે જ છે કે સાચું છે. માત્ર શ્રદ્ધા છે એટલું જ નહીં, સમજાય પણ છે કે આ સાચું છે, ખરું. પણ છતાં જે સાચું છે અને જે સમજાય છે તે જીવવા માટે હું તૈયાર નથી. કેમ નથી? કારણ કે અપેક્ષા રાખે છે ઇદમ જે છે એ વસ્તુ ઇદમ છે, અહમ નથી. એના વગરનો છે તે હું છું. આ બધું ઇદમ આવી ગયું, એ બધું પણ હું નથી. તો પછી મારું અસ્તિત્વ જ નહીં રહે ને. મારું થશે શું? મારો પરિવાર ના હોય, મારા જો લોકો વેદાંત ભણે છે એવું સમજીને કે હું ને મારો પરિવાર તો ઇન્ટેક્ટ અકબંધ રહેશે અને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. એમાં કશી હાનિ ના પહોંચવી જોઈએ. મારી પત્ની કંઈ ના થવું જોઈએ, પત્નીને કંઈ ના થાય, સંતાનને ના થાય, પરિવાર, ગાડી, ઘોડા, બંગલા, હું અને મારો જે બધો વિસ્તાર છે, પોઝિશન, મારી પ્રોપર્ટી, મારું જે કંઈ છે તે એ બધું જેમનું તેમ સચવાય અને મને હું બ્રહ્મ છે જ્ઞાન થઈ જાય. થાય કે ના થાય? એ કેમ ના થાય એવું પૂછીશ. કેમ ના થાય? કેમ ના થાય? ભૂલવા દઈએ. હા, કેમ ના થાય? તો શું એમ કહે છે? અંતર્મુખ યાત્રા છે, બહિર્મુખ યાત્રા છે. આપણો પ્રશ્ન કયો છે? પ્રશ્ન કયો છે આપણો? હે ભગવાન, જુઓ ભાઈ, મારે મુંબઈ પહોંચવું છે ને અમદાવાદ છોડવું નથી. થાય કે ના થાય? આ સહેલું છે, આ તમારું બ્રહ્મ અઘરું છે. પણ મુંબઈ મારે પહોંચવું છે, અમદાવાદ છોડવું નથી. પહોંચાય મુંબઈ? ના પહોંચે. ના પહોંચાય એટલી ખબર નથી પડતી. પૂછો છું, અમદાવાદ છોડવું નથી, મુંબઈ પહોંચવું પહોંચે? તો મારે અલ્પતા છોડવી નથી અને મહાન થવું છે. મારે પહેલું પગથિયું છોડવું નથી અને આકાશી પર પહોંચવું છે. થાય? થાય? કેમ ભગવાન ઉપક્રમા નહીં?
ભગવાનને તે વામન ભગવાનને સ્વર્ગમાં પગ લાંબો કર્યો તો પૃથ્વી પર અધર નહોતા થઈ ગયા. એક પગ પૃથ્વી પર હતો અને બીજો પગ સ્વર્ગમાં ગયો હતો. હા, પૃથ્વી પરથી પગ છોડ્યા વગર સ્વર્ગમાં જવાય, નારાયણથી જવાય. તમે હું જવા જોઈએ તો પૃથ્વીનો પગ પૃથ્વી પર, સ્વર્ગનો પગ સ્વર્ગ પર ચીરાઈ જાય શરીર, ના રહેવાય. સીધી વાત છે. બીજા પગથિયું જોડવા માટે પહેલું પગથિયું છોડવું પડે. આકાશી પર ચડવા માટે નીચેનો માળ છોડવો પડે. મોટા થવા માટે નાનાપણું છોડવું પડે. સમાજની સેવા કરો તો ઘરની ચિંતા છોડવી પડે તમારે, બરાબર ને? મોટા થવા માટે નાનો છોડવું પડે. અમારે કેટલું મોટું થવું છે? અનંત મોટું, જેનાથી બહાર એકમેવા દ્વિતીયમ, જેની પોતાની અંદર અંગો નથી, જેની બહાર દુનિયામાં કશું જ, અને દુનિયા જ નથી, દેશ અને કાળ પણ એની બહાર નથી, એવું બ્રહ્મ મારે થવું છે. અને પણ મારા છોકરાને શું થશે? હું બાપ તો રહી જ ગયો, શરીર તો રહી જ ગયો, બ્રાહ્મણ તો રહી જ ગયો, અને કર્તવ્ય કરનારો તો રહી જ ગયો, અને હું બ્રહ્મ થઈ ગયો. તો મારો સંતોષ તો આટલા આટલામાં છે. આટલી નાનકડી, આટલી બધી નાની વસ્તુઓમાં મારો આનંદ જોડાયો છે કે મારું છોકરો કે દાદા, અને કહેને મને જે ધન્યતા થઈ જાય એની આગળ બ્રહ્માનંદની વસ્તુ છે. એની આગળ બ્રહ્માનંદની વસ્તુ છે. હવે ત્યારે દાદામાં જ પડી રહેવું હોય તો બ્રહ્માનંદની આશા રાખવાનો અર્થ જ નથી ને. બીજું શું છે? એક તો નાનો ને મોટો. બીજું શું છે કે સ્વપ્નનો છોકરો છોડું તો મને જાગૃતનો છોકરો મળે, પણ સ્વપ્નના છોકરા ના છોડું તો જાગૃત ન મળે. આ તો એવી સત્તાનો ફેર છે કે જે મારો નાનો આનંદ અત્યંત અલ્પ છે તો ખરો જ ખરો, એટલો અલ્પ તો અલ્પ સ્વપ્નનો છે પાછો. મારે જાગૃતનો આનંદ જોઈએ છે, બ્રહ્માનંદ એટલે. ને સ્વપ્નનો છોડવું નથી મારે, પાછળ મારે તો બ્રહ્માનંદ જોઈએ છે. એટલે બ્રહ્માનંદ બીક નથી લાગતી, પણ બ્રહ્માનંદમાં આ જીવને મળતા આનંદ છોડવા પડશે ને, એમાં બીક લાગે છે. થશે શું મારું? બ્રહ્માનંદ જોયો છે તમે? તમે જોયો છે? જોયું તમને મળે બ્રહ્માનંદ? કોને કોઈને મળ્યો કોઈ દાડો? કેજો મળ્યો હોય તો જોજો, મૂર્ખતા કરશો નહીં. આ બ્રહ્માનંદના રવાડે તમારા ઘર બાર છોડશો તો રસ્તે રખડતા થઈ જશો. એ બ્રહ્માનંદ મળશે નહીં તમને. હા હા, મને કોઈએ કહ્યું હતું 5-15 વર્ષ વેદાંત ભણે માણસ, પછી સેચ્યુરેશન આવી જાય, પછી એટલામાં થોડું થોડું ઘરથી છૂટો થતો થયો હોય, પછી સમજ પડે કે આ બ્રહ્માંડ કશું હોતું નથી. એના ચક્કરમાં પડવું નહીં. એના કરતા થોડા સંબંધો હજુ જરાક રાખ્યા હતા, પાછા તાજા કરી લો, પાછા ઘરમાં ગોઠવાઈ જાઓ, અને આ બધું વેદાંત અને સાધુ બાધુને જય શ્રી કૃષ્ણ. નહીં વિભેદી આ ભય હું કહું છું. એટલે એમાં બી શૂન્યવાદી પીએ છે તો તે આપણો નેતા છે એટલે પીએ છે. આપણે બધામાં પીએ છે અખંડ રસ. એમાં કશું જ નહીં. એકલો હું બસ, એકલો હું વિચાર તો કરો, એકલો હું. મારી આજુબાજુ કશું જ નહીં, મારી અંદર પણ કશું નહીં. મારે કશું વિચાર નહીં કરવાના, કશું જોવાનું નહીં, કશું સાંભળવાનું નહીં, કશું સમજવાનું નહીં, અને બોલવાનું સુદ્ધા નહીં. બોલો લોકો બોલે ના ને તો અંદર કંઈક થઈ જાય ને. પેટલું આવી ગયું હોય કે બોલો બોલો બોલો, આમ ધ્યાનમાં અડધો કલાક બેઠા પછી હસ ક્યારે પોતા ચલાવવાનું બોલવાનું આવશે. આવે બોલ્યા વગર પેટ ચડે ને. કેટલા લોકોને બોલવા ના મળે તો પેટ ચડે, કેટલાને સુંઘવા ના મળે, જોવા ના મળે, સાંભળવા ના મળે. આ બધી વસ્તુઓનો ભય રહેશે એટલે કે પેલા બધાનો સલામતી છે એવું દેખાય છે, અને માટે એને કશું છોડવું નથી, માટે ભય લાગે છે. હવે આ જે વાત કહેવામાં આવી કે હવે મારે કશું કરવાનું જ નહીં, લોકોને કરવાનું એટલું કોઠે પડી જાય છે કે કશું કરવાનું નહીં, તેને ગભરામણ થાય છે. એ વિષયમાં ગૌડપદાચાર્ય મહારાજની સંમતિ દર્શાવતા કહ્યું 28મા શ્લોકમાં, ગૌડાચાર્યમાં નિર્વિકલ્પે સમાધો અન્ય યોગીનામ સાકાર બ્રહ્મનિષ્ઠાનામ અત્યંતમ ભયમોચિરે
સાકાર બ્રહ્મમાં એટલે કે સગુણમાં સાકારમાં જે નિષ્ઠ છે, ઉપાસનામાં લાગેલા છે, એ લોકોને ઉપાસનાઓ છોડવાનું કહેવામાં આવે ને. આમ હવે શું છે કે તમને કેટલો પરિચય છે એના પર આધાર છે. એટલે મેં ઘણું બધું વાંચ્યું છે મહાપુરુષોને કે ગુરુજી બતાવો કે આ મંત્ર કર, કે આ જપ કર, કે આ ઉપાસના કર. એટલે પછી આનંદ આવતો હોય છે. તમે જો ઉપાસકો જે લોકો હોય ને એ પોતાના ઉપાસ્યની ઉપાસના કરતા હોય, તાદાત્મ્ય થતું એમનું, અને એને માનતા હોય છે. અને આ ધ્રુવ ધારો કે ચાલો એ તો જાણીતો દાખલો છે કે ધ્રુવજી જ્યારે જંગલમાં ગયા ને તપશ્ચર્યા શરૂ કરી મધુવનમાં, તો શ્રી કૃષ્ણ એમને દેખાતા હતા અને ધ્યાન કરતા હતા. પછી ભગવાન એને દર્શન આપવા આવ્યા તો ધ્રુવજીને અંદર દેખાતા હતા ને એટલે એક આંખ જ ના ખોલે તો બહાર જુએ ને, એટલે ભગવાને અંદરના ભગવાનને દૃશ્ય કર્યા અને પેલો બહારો થઈ ગયો. શું થયું? પછી આંખો ખોલતો સામે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, ભગવાનના દર્શન થયા. પણ પેલું અંદરનું જે દર્શન હોય છે ભારે બહાર પણ હોય, પણ ઉપાસક ઉપાસના કરીને ઉપાસ્યમાં તાદાત્મ્ય સાધતો હોય. શિષ્ય ગુરુની આરાધના કરે, જેનું કરતું હોય પતિ પત્ની વોટેવર. અને પછી જયારે એ જતું રહે તો ગુરુજીને છે તો હું શું કરીશ? ભગવાન મારો ઈષ્ટદેવ કરતો હું શું કરીશ? ઉપાસ્ય પર શું કરીશ? જે મને કોઈ મહાત્માના જીવન ચરિત્રનો ખ્યાલ હોય છે, મને નામ નથી યાદ આવતું, પણ ગુરુજીએ એને કહ્યું તો કાઢી ઉપાસના કર. અને પછી જયારે કહ્યું તો છોડી દે તો ભાવનો થયું નહીં છોડું, કારણ કે એમાં આનંદ આવે એટલે સલામતી લાગે. બીજું સલામતી એટલે શું કે મારા આનંદને કોઈ જોખમ નથી. બરાબર? સલામતીનો અર્થ આટલો જ થાય ને કે મારા અત્યારે હું એકલો આનંદ પેલો મારો પાર્ટનર રૂમમાં કોઈ આવશે ને તો મારે શું થશે એટલે મારા આનંદ પર આઘાત થશે. એટલે જે સાકાર બ્રહ્મ એટલે ઈષ્ટ દેવતાઓ, ઉપાસ્ય વિષય જે કોઈ હોય છે એની ઉપાસના કરનારા લોકો એમને નિર્વિકલ્પ સમાધિમાં ભય લાગે છે એવું ગૌડપાદાચાર્ય મહારાજે કહ્યું છે. ક્યાં કહ્યું છે? 29 શ્લોકમાં કહ્યું, સ્પર્શ યોગો વૈનામ યોગી, ત્યાં છે મારો ખ્યાલ છે. સ્પર્શ યોગો વૈનામ દુર્દર્શ સર્વયોગી યોગિનઃ વિપ્યતિ અસ્માદ અભયે ભયદર્શિનઃ. સ્પર્શ કોને કહે છે? સ્પર્શ એટલે ઇન્દ્રિય સાથેનો સંબંધને સ્પર્શ કહે છે. બરાબર? આ ઇન્દ્રિય પક્ષ છે સ્પર્શને, એ અડગે એટલે આપણે સ્પર્શ કરીએ છીએ. સ્પૃશ્યતે સ્પર્શાહ, જેને સ્પર્શ કરવામાં આવે છે. સ્પર્શતા સ્પૃશ્યતે અનેન ઇતિ સ્પર્શાહ, જેના વડે સ્પર્શ કરવામાં આવે છે એને પણ સ્પર્શ કહે છે કર્ણગત પદ્ધતિથી. તો ઇન્દ્રિયને પણ સ્પર્શ કહેવાય અને વિષયને પણ સ્પર્શ કહેવાય. અસ્પર્શ એટલે વિષય પણ નથી, ઇન્દ્રિય પણ નથી. જ્યાં વિષયને ઇન્દ્રિય સાથે કોઈ સંબંધ જ નથી આવી વસ્તુ છે એ અહીં એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી છે. આ જે નિર્વિકલ્પ સમાધિ છે તે સહયોગી વિહિતો દર્શન નિર્વિકલ્પ સમાધિ, જેમાં આ વસ્તુ આગળ પહેલા પ્રકારના 55 શ્લોકમાં આવી ગઈ છે ને. પહેલા પ્રકારના 55માં શ્લોકમાં નિર્વિકલ્પ સમાધિની વાત આવી છે. ધ્યાને પરિત્યજ્ય કર્માથી ધ્યેય એક ગોચરમ નિવાતવિધિ ભવચ્ચિત્તમ સમાધિ અભિધ્યેય, અને સમાધિ કહે છે. જ્યારે ધ્યાન શરૂ કરે અને ધ્યાનમાં આનંદ આવે ત્યારે આપોઆપ જ ધ્યાતા અને ધ્યાન બંને છૂટી જાય છે અને માત્ર ધ્યેય સાથે એક થયેલું ચિત્ત બાકી રહે છે. ધ્યેયાકાર જ વૃત્તિ રહેશે. હું ધ્યાતા જીવ
આપણે જો વેદાંતની વાત કરી નિધિધ્યાસન કહેવાય છે ને, તો હું ધ્યાતા અને કૃષ્ણની ઉપાસના કરનાર પણ. શરૂઆત થાય છે ત્યારે ઉપાસના કરનાર કે ધ્યાન કરનાર શું? મારી સામે ઉપાસનાનો વિષય છે, એક ધ્યેય છે, હું ધ્યાતા છું અને હું ધ્યાન કરું છું પ્રકારની મારી સમજ છે. ધીમે 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 ધ્યાનમાં આનંદ આવતો જાય અને મારી વૃત્તિ ધ્યેયના આકારની બનતી જાય. શરૂઆતમાં એવું ધ્યાન એવું ભાન રહેશે કે હું ઓમ નમઃ શિવાય બોલું છું, તો હું શ્રી કૃષ્ણનું દર્શન કરું છું. ધીમે 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 શ્રી કૃષ્ણમાં મને એટલું લાગી જાય છે કે હું દર્શન કરનાર છું કે ચિંતન કરનાર છું એવી વૃત્તિ રહેતી નથી. માત્ર ને માત્ર મારા ઉપાસ્યના આકારની વૃત્તિ રહે છે. ધ્યાન કરનાર ધ્યાતા અને ધ્યાનની પ્રક્રિયા બંનેનું સ્થાન ધીમે ધીમે જતું રહેશે. ધ્યેયમાં જેમ જેમ આનંદ આવે છે તેમ તેમ ધ્યાતા અને ધ્યાન બંને છૂટતા જાય છે અને માત્ર ધ્યેયનો આકાર રહી જાય છે. તમે લોકોએ આ બધું જોયું છે. તમારું નાનકડું બાળક હોય અને બાળકને વાલું કરો, સેવા કરો, જે કરો તે શરૂઆતમાં હોય કે હું ને મારું બાળક છે, તે બાળક સાથે કેટલું ઐક્ય હોય છે. એની માને તો ખરું જ નાનું હોય ત્યારે કે એના ચિત્તમાં હું માં ને એ બાળક એવો ભેદ નથી રહેતા. બાળક જ મારું અસ્તિત્વ છે ને. બાળક છે તો હું જ બાળક નથી તો હું નથી. બાળક જ હું છું. એટલે પ્રેમમાં તાદાત્મ્યનો અનુભવ છે આપણને. તમે લગ્ન કરો, શરૂમાં સ્ત્રી પુરુષને એવું લાગતું હશે, કદાચ સંતાન જોડે લાગતું હશે, ઘણી વાર મિત્રો જોડે લાગતું હોય છે કે અમે એક જ છીએ. તો ધ્યેયના વિષયમાં જેટલા અંશે એકાગ્રતા થતી જશે, ધ્યેયના ધ્યાનમાં આનંદ આવતો જશે, તેમ તેમ આનંદ અને માટે ધ્યેય છે એ પ્રોમિનન્ટ થતું જશે. હું ધ્યાતા છું, ધ્યાન કરનાર એ છૂટતું જશે. ધ્યાતા અને ધ્યાન બંને છૂટી જશે. ધ્યાને પરિત્યજ્ય કર્માર્થ ધ્યેય એક ગોચરમ. માત્ર ધ્યેય જ મારું. ધ્યેય એટલે જેની ઉપાસના કરું છું તે ઉપાસ્ય વિષય. એક જ વૃત્તિ રહેશે. નિભાત દીપવત ચિત્તમ. પવન વગરના સ્થાનમાં રાખેલું ચિત્ત, રાખેલો દીપ જેવી રીતે હાલતો જાતો તેને સ્થિર થઈ જાય છે, એમ મારું ચિત્ત ધ્યેયના આકારમાં સ્થિત કે નિશ્ચિત નિશ્ચળ થઈ જશે અને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાન કરવાનો પ્રયત્ન છે ત્યાં સુધી ધ્યાન છે. હું ધ્યાન કરું છું એવું ભાન છે, ધ્યાનનો વિષય છે અને ધ્યાનમાં ધ્યાનતા અને ધ્યેય એવું દ્વૈત છે ત્યાં સુધી એને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન કરતા કરતા જેમ જેમ ધ્યાનના વિષયમાં આનંદ આવતો જાય છે અને ધ્યાનના વિષયનું જ ચિંતન રહી જાય છે, ધ્યેયાકાર જ રહે છે, ધ્યાતા અને ધ્યાન બંને ધીમે ધીમે છૂટી જાય છે, એમાં પ્રયત્નની જરૂર રહેતી નથી ધ્યાન માટે, ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે. હું મારા પ્રિય વિષયને માણું, ભોગવું, કશું જોયું, કશું ખાધું, ગમતી વસ્તુ. ગમતી વસ્તુ મોઢામાં મૂકી કેટલા દાડાથી ચાખ્યું નથી, જોયું નથી. અરે વાહ, રસગુલ્લા, પછી શું હોય બીજું, ગુલાબજાંબુ. ચાલો, બહુ દાડાથી ખાધા નથી ગુલાબજાંબુ અને ખાવા મળ્યા તો આનંદ થઈ ગયો. અને આમ પહેલા આને ખબર પડી કે ગુલાબજાંબુ થવાના છે, બહુ આનંદ થયો. થાળીમાં આવ્યા, વધારે આનંદ થયો. મોઢામાં મૂક્યા પછી હું ખાનાર છું, આ ગુલાબજાંબુ છે અને હું ખાઉં છું, બધું જતું રહેશે, માત્ર આનંદની વૃત્તિ રહી જાય છે. મજા પડી ગઈ. એટલે when the two fuse in one flame of joy, બંને ભોગતા અને ભોગ્ય બંને આનંદની એક જ્યોતમાં વિલીન થઈ જાય છે. હું ભોગતા છું અને મીઠાઈ મારી ભોગ્ય છે, એ પ્રકારનું દ્વૈત પણ રહેતું નથી. એવી સ્થિતિ આનંદની ક્ષણોમાં, આનંદના અનુભવની ક્ષણોમાં થતી હોય છે ખરી,
આપણે નોંધ નથી લેતા એ જુદી વાત છે, પણ આવું આ પ્રકારની વસ્તુ બનતી હોય છે, આ ઘટના બનતી હોય છે. આ શું કહેવું છે તમારે? થોડો વિષય બરાબર ગુલાબ જામુન અને નામ સ્મરણના સંદર્ભમાં પ્રશ્ન એવો છે કે નામસ્મરણના સંદર્ભમાં પણ, એટલે કે નામસ્મરણ પણ આ કામ કરી શકે ખરું, બરાબર? નામસ્મરણ પણ આ પ્રકારથી આપણને ધ્યેયના આકારમાં સ્થિર કરી શકે ખરું, કરી શકે. નામસ્મરણ એટલે માટે જ છે કે પણ ધ્યાનનો પ્રકાર જપ ધ્યાન, અને માતો સતત જપનો અને ધ્યાનનો જ પૂછા કરે છે. કારણ કે આ બધું વેદાંત કે શહેરો નથી, લોકો કરી શકતા નથી હોતા. ગુરુજીના આપેલો ઇષ્ટ મંત્ર કર્યા કરો, જપ કર્યા કરો, that will take care. પણ એ લોકોની જે શ્રદ્ધા ને બધી વસ્તુઓ હોય છે ને એ બહુ મોટી હોય છે. હા, મારે કે આપણા વિશે કશું કહેવું નથી, પણ મંત્ર આપનાર મહાપુરુષ અને મંત્ર લેનાર શિષ્ય, એમની વચ્ચે જે સંબંધ શ્રદ્ધાનો, પરસ્પર પ્રેમનો, વિશ્વાસનો બોન્ડ બનતો હોય છે, આપણે ત્યાં એ બનવાનો બહુ જ ઓછું હું જોઉં છું. કદાચ બનતો જ નથી, જિંદગીભર બનતો નથી. આવું હું કહું છું, તમને ગમે કે ના ગમે, પણ જઈને સાંભળીને પાછા આવું, અને એનાથી બધાને કશો સંબંધ કશો જ બનતું નથી હોતું, કશું જ નથી બનતું હોતું. અને કાલે સવારે તમે પ્રવચન બંધ કરો, તમે તમારે ઘર બીજા પ્રવચન કરતા શોધી કાઢશો, ત્યાં પહોંચી જઈશું. એટલે આપણું જે પ્રક્રિયા છે ને એમાં તે ગુરુ શિષ્ય બોન્ડ બનવાના મારી દ્રષ્ટિએ તો અશક્યથી ઓછા જ નથી હોતા. મેં જોયા નથી બનતા હોય. મને લાગે છે કે દરેક ગુરુ એક શિષ્ય મળતો હોય તો મને સારું લાગશે. એટલે હૃદય હું કહેવા માંગુ છું. પબ્લિક ટોસ થયા કરે જાહેર પ્રવચનો, અને કોઈને ફાવે તો આટલો નાસ્તો લાવે, કોઈ પાણી લાવે, ના હોય તો કાલથી બંધ થઈ જાય. આ બધી વસ્તુઓ તમને સંભળાય કે સમજાય છે ખરું? ના સમજાય નહીં પ્રશ્ન કરો. તો એટલે એ પ્રકારની શ્રદ્ધા જે અપેક્ષિત છે નામ જપ વગેરેમાં, એ શ્રદ્ધા અને એ ગુરુ શિષ્યનો બોન્ડ ને કશું બનતો હોતું નથી. બનાવવાનો આપણા હાથમાં હશે કે નહીં મને નથી ખબર. આપણે બધા ખાધે પીધે સુખી માણસો હોઈએ છીએ, આપણને જીવનમાં કશી અગવડ નથી હોતી, અને આપણે કઈ ગુરુજી વગર કે નામ જપ વગર, વેદાંત વગર રહી ગયા કે ભૂખ્યા મર્યા, કોઈનું છે ગુરુજી કાંથી આપણે જો નહીં બોલે મરી જઈશું, મારું શું થશે, હું ફંગોળાઈ જઈશ, મારું અસ્તિત્વ જ નહીં થાય છે કોઈને. એટલે જે પ્રકારની જે ગુરુ શિષ્ય સંબંધો છે આ બધા લોકો મારા ભક્તો મને કે એના માટે મારે પક્ષપાત તો કશું નથી, પણ એ જે ગુરુ શિષ્ય સંબંધો હોય છે એ બહુ વિશેષ વસ્તુ હોય છે. which will lack. આપણને એ પરંપરા પ્રાપ્ત નથી થઈ. આપણા નસીબ જાણવું જે હશે છે. મેં કીધું મને કોઈ ટીકા કશામાં રસ છે જ નહીં, અને હું એમાં જ છું, એટલે હું ટીકા ના જ કરું. હવે કયા પક્ષની કઈ તકલીફ છે શોધી કાઢજો. હું તો શિષ્યના પક્ષનું જ કહેવા માંગુ કે શિષ્યના પક્ષે જન્મતું નથી. કેમ નહીં જન્મતું હોય? પુણ્યનો જવાબ પેલા મહારાજને કાલ પૂછ્યું ને કે તમે મા પાસે કેવી રીતે આવ્યા? એ કે છે મારા પરિવારમાં ઘણા સારું થઈ ગયા છે. હું ભૂલી ગઈ કોનો શું, પેલા મારા કાકા સમથિંગ હી સેડ. અમારા તે પરિવારના સંસ્કાર જ હતા. એ સાધુ અમારા માટે સામાન્ય સાધુ થાય જ એમ. એટલે આ બધી વસ્તુઓ આપણે એવી જાતનામાંથી આવ્યા છીએ. અગેન તમને બધાને બહુ સંસ્કાર હશે, મારે કહેવાનું નથી. મહદ અંશે સાધુઓના સંસ્કાર આપણને નથી મળતા.
સાધુની સેવાના સંસ્કાર નથી મળતા, વેદાંતના અધ્યયનની જરૂરના સંસ્કાર નથી મળતા, આપણે બંધનમાં છે મુક્તિની જરૂર છે એવા સંસ્કાર કોઈને મળ્યા હોય તો અભિનંદન આપું છું. પણ સામાન્ય તમારું કશું હોતું જ નથી, કશું જ નથી હોતું. એટલે મને સંસારથી છોડાવવા એવી પ્રાર્થના કરવા ગયું કે આપણે જે કંઈ ભણીએ છીએ કોઈને એવું થયું તો સંસાર બંધનમાં હું દુર્વારતામાં અત્યંત તાવરણમાં પડી રહ્યો છું અને સંસારમાંથી બચાવો થયું તો કોઈ કેવી રીતે ગયા એવી પાછળ રડતા એવું જરૂર નથી કે રડતા જઈએ, પણ કશું આપણામાં એવી શરણાગતિ આવી, એવું સમર્પણ આવ્યું, એવું વૈરાગ્ય આવ્યો કે આ સંસારમાં તો નહીં જ ગમે મને, એના સુખથી એટલો ત્રાસી ગયો છું કે આ તો મારે નથી જોઈતું. થયું એવું? શું થયું? મને ગુરુજીમાં ભગવાન દેખાય કે શ્રદ્ધા જન્મે, તેમના પ્રત્યે મારું તન મન ધન સમર્પિત થાય, એવું કશું થયું ખરું? ગુરુજીનું વાક્ય બ્રહ્મ વાક્ય થયું ખરું? ગુરુજીનો કોઈ પણ વસ્તુ માટે હાજીશ એવું થયું ખરું? મારે કે તમારા મોઢે ના કે કશું સાંભળવું નથી, પણ જે સેટઅપમાં આપણે છીએ ને એમાં આ પ્રકારની શિક્ષકો તો અપેક્ષા નથી જણાવતા, કારણ કે નથી પૂરી થવાની. શિક્ષકોને તો પ્રવચન ને બધું ચાલે છે ને ચલાવવું છે, અને એમનો ગુનો નથી, કારણ કે એવું ના કરે તો નિશાળ બંધ થઈ જાય, એટલે એમણે સત્સંગ ચાલુ રાખવાનો છે. એ જે ભણાવે છે એમાં તો વિજ્ઞાનાર્થમ સર્વમેવા વિપચ્ચે સવિત્પાણે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ભણાવે છે. સંસ્કાર વાળો માણસ હશે તો સાંભળી એને થશે કે મારે આવું થવું જોઈએ, હાથમાં સમય દઈને ગુરુજીને પગે લાગવું જોઈએ, અને મારે મારામાં શરણાગતિ કે સમર્પણ વિકસાવવું જોઈએ. પણ એ ઘર બહાર છોડીને જંગલમાં જાય ને તો જ થાય. તમારે તમારા ઘરમાં પૂરી સલામતી છે, ગાડી ઘોડા બંગલા શું નથી તમારી પાસે. આ વેદાંત તમારામાં કયા પ્રકારની સલામતી કે શાંતિ કે સુખનો ઉમેરો કરશે? વેદાંત વગર મારામાં આટલો ખાંચો હતો અને વેદાંતથી ખાંચો પુરાયો કોઈ જગ્યા છે ખરી? એવું ના, વેદાંત મને કશી મદદ નથી કરતો, સો આઈ ડોન્ટ નીડ ઇટ. આ તો હવે ઠીક છે કે આવે છે તો માતાજી કહે છે 2-4 વાર તો ચાલે, પાછી જઈ આવીએ, એમાં શું? પ્રવચન સાંભળી લઈએ, બરોબરમાં જઈ આવે, બહુ રોજ ક્યાં કે 2-4 વાર જવું, 1 વાર ના જવું, પાછું 2 વાર ના જવું, 1 વાર જવું ને આમ તેમ કરતા ચાલુ રાખવું, પછી ના વાય. એ સંજોગોમાં એ જે જન્મે ને, જેમ દરિયામાં ડૂબતા ટુકડો મળી જાય ક્યાં પકડી લે માણસો, એવું થાય ને ગુરુને પકડીએ એ જુદી જ વસ્તુ હોય છે. અને ત્યારે એ જપમાં શ્રદ્ધા જન્મે, જપ છે, મંત્ર છે, મારું જીવન છે, અને એને માટે મારી બધી વસ્તુ છૂટે. હું જપ તો કરું જ ને, જોડે જોડે મારી પત્નીનું ચિંતન કરું, પૈસાનું કરું, છોકરાનું કરું, બેલેન્સનું કરું, શેર બજારનું કરું. એટલે એ જે તારણ આ જપ જ મને તારનાર છે. મારા ગુરુજીને મારો જપ છે, એનાથી હું જીવીશ, એનાથી કરીશ, અને નહીં તો મરી ગયો. આ જન્મે અને એ જપમાં જે શ્રદ્ધા આવે, વિશ્વાસ આવે, અને ગુરુજીમાં જો એ થાય, બાકીનો છૂટે, તો હવે શું થયું કે જપ એક જ મારે માટે નામ અને રૂપ રહ્યું છે. બીજા બધા નામ અને રૂપ હું છોડી ચૂક્યો છું. જપના આધારે મારું બ્રહ્મત્વ કે ક્ષત્રિયત્વ કે પુરુષત્વ કે પત્નીત્વ કે પતિત્વ બધું મેં છોડ્યું છે. હું જપ તો કરતો જ, અને મારી પત્ની મારું અપમાન કરી સમજે છે એનામાં એ ડર કેટલો રહ્યો, તો જપમાં શ્રદ્ધા અને પ્રેમ ક્યાં જન્મ્યો છું? 24 કલાક જપ કરું છું, પણ જપમાંથી મેં કહ્યું તો મને આટલા બધા ઉઠાડજે, ના ઉઠાડ્યા, મારું માનતી નથી, બસ ખલાસ. એટલે પછી રામ 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 ચાલે, જોડે જોડે આ પણ ચાલે. આમાં હર્ટ હસબન્ડ, હું અપમાનિત પતિ છું, અપમાનિત પતિ છું, અપમાનિત તો ચાલે જ ને જોડે જોડે.
તો જપે કામ શું કર્યું? એટલે જપમાં જ્યારે એ જન્મે કે મારા જીવન મરણનો આધાર માત્ર જપ છે અને એના સિવાયનું ચિંતન છૂટે. મંત્ર એને માટે હોય છે, મંત્ર એને માટે છે કે 24 કલાક મંત્ર ચાલે એ બીજું ચિંતન છોડે. ગુરુ એને માટે હોય છે કે ગુરુને પ્રેમ કરે, બાકીના પ્રેમ છોડે. આ તો આટલો પતિને કરે, આટલો પુત્રને કરે, આટલો ભાઈને કરે, આટલો બહેન, આટલો જરા છે ગુરુને નહીં કરી આપે. Means nothing. One of the friends, one of the philosophers, one of the guides, अच्छा एक between बच्चे जरा आते हैं, लाटली थोड़ी खाई लो, भूख लगी हो, खाओ तुम्हारे लाटली थोड़ी. સરસ વસ્તુ છે એટલે તો એટલી ધાણીએ નહીં આપે કોઈ, એટલે એનો વાંધો નથી. પણ જે અપેક્ષિત છે એ ઊંચાઈ તો બહુ મોટી છે અને એને માટે ભયંકર અપેક્ષા છે. એને આપણી તૈયારી નથી હોતી. કોઈનો ગુનો નથી, બધું આવું છે. પણ પૂછો છો ત્યારે કહું છું કે જપ ક્યારે ધ્યાનને માટેનું સાધન બની શકશે? આ મારી પ્રચંડ શ્રદ્ધા મારા ગુરુજીમાં અને મારા મંત્રમાં હશે. ઇન ધ સ્કીમ, આખી આ વિશ્વની યોજના છે, સ્પિરિચ્યુઅલ સ્કીમ, લેટ અસ સે, આધ્યાત્મિક યોજના નારાયણની છે. એમાં મારી શ્રદ્ધા હશે કે હું તો એના માર્ગે જ ચાલું છું. પછી નાનો મોટા કે ખાડા ખાંચરા આવે, પથરા આવે, જે આવે તે, પણ નારાયણની યોજનાનો ભાગ જ હોઈ શકે અને માટે હું વિચલિત નહીં થઉં. આવા બધા પ્રકારની તીવ્ર શ્રદ્ધા. અને તમે વિચાર કરો કે જ્યારે હું દરિયામાં ડૂબું છું, ઇવન ડેડ બોડીમાં હોય, આ શરીર ડૂબી જાય, ડેડ બોડી ડૂબે નહીં, હું ડૂબું છું નદીમાં અને એ મૃતદેહ મારા હાથમાં આવી ગયો અને એ મને બહાર કાઢેલું છે, એના માટે મારી કેવી શ્રદ્ધા હોય. ઇવન ઇફ ઇટ ઇઝ ડેડ બોડી, આમ તો અડકું જ નહીં અને જોવું પણ નહીં, ડૂબવું છે કે બહાર નીકળવું છે? નીકળવું છે, નીકળવું છે. તો કેવું પકડ્યું? મારા સાધનમાં જ્યારે મારું આ કમિટમેન્ટ છે, સાધન ને મારો મંત્ર, મારું જે કે સાધન છે એમાં મારું આ કમિટમેન્ટ જન્મે અને જન્મે એટલે ત્યારે તમને પેલો બીજો કે મને છોડીને પકડને મને બચાવજે, એને પકડવા મારી મોટી બેન ધર્મતામાં નાવા પડેલી ને પછી બીજી છોકરી દેગડો લઈ ગઈ તરવા. દેગડો મોટો મોટો હોય, ઘડા મોટું નાનું હોય, દેગડા મોટું મોટું હોય, ઘડો લઈને અમે તરતા હોઈએ, પણ દેગડો લઈને તરવા કેમ? દેગડો જરાક વાંકો ને ભરી ગયો. પેલી કઈ મને કાં કે દેગડો છોડતા પકડું, દેગડો પકડો, દેગડો તને ડૂબાડે, મને ડૂબાડશે. એટલે સંસારના લોકોને પકડે રાખીએ, સંસારની વૃત્તિઓને પકડે રાખીએ, વિચારોને પકડે રાખીએ અને મંત્રને કહીએ તો મને બહાર કાઢ, તો મંત્ર નહીં કાઢે. બીજું બધું જ છોડું છું. બેન ડૂબતી હોય તો ભલે ડૂબે, દેગડો ડૂબે તો દેગડો મારી જશે, જવા દે, જશે, ભલે તો નહીં જતો. મારી તૈયારી છે કે દુનિયાની બધી જ વસ્તુઓમાં મારા આશ્રયની બુદ્ધિ નથી. એ મારી સલામતીના સાધન નથી, એ મારા આશ્રય નથી, એ મને સંસારના સાગરમાંથી બહાર કાઢનારા નથી. મારો છોકરાનો છોકરો કોઈ કશો બધા આગ દેવા આવશે, મરી જશો તમે, એટલું પકડીને આવશે અને તમારા મોઢા મૂકે છે, મોઢા મૂકી આપશે. આ સામર્થ્ય આટલું કરશે. એવા શ્લોકો હોય છે ને, પેલી પત્ની છે ભાઈના સુધી આવે અને સ્મશાને ફરાણા આવે ને બધું, એટલું કરશે થોડી વાર, શાના માના કરી લેશે, શીખો છે કેટલું કરે કે ગુનો નથી, આવું જ હોય, બીજું શું હોય. એટલે મારે જો મારા સાધનમાં મારી એટલી પ્રચંડ બુદ્ધિ છે, શ્રદ્ધા કોચે કોતે કહો. એટલે કૃષ્ણ સ્વામી મહારાજ કહે છે કે ગુરુજીની કૃપાથી કોઈ તરતું નથી, શિષ્યની શ્રદ્ધાથી તરે છે. કૃપા બધા કૃપા ના કરે, થોડી થોડી ચપટી ચપટી વહેંચી આવે બધાને, એમાં શુદ્ધ ગુરુ કૃપા કશું નથી કરતી, શિષ્યની શ્રદ્ધા કામ કરે છે. અને એ શ્રદ્ધા અને બધામાં આપણે બિચારા બહુ નાના પડીએ છીએ. ચા છોડવાનું કે ચા બા છૂટશે નહીં, લસણ તમને તો વિચાર જ ના કરશો. એટલે આપણે કહ્યું તમાકુ ના છોડે માણસ, ચા ના છોડે. એટલે આપણે એટલા બધા પાવર હોઈએ છીએ
અને બ્રહ્મને નીકળવા લેવા નીકળ્યા છે. કશી હું કોઈનો નાનો ગુનો કશું કહેતી નથી, વાતા કરું છું કે આની અપેક્ષા ઘણી મોટી છે. જપ ધ્યાનનું સાધન બની શકે, સ્ટેપિંગ સ્ટોન બની શકે જ્યારે આ શરતો પૂરી થાય ત્યારે. અને એટલે શું થયું કે જપ મારા છેલ્લા નામરૂપ છે. અને એટલે રામ વગેરે કરતા છેલ્લે ઓમને પસંદ કરવામાં આવ્યો. પ્રણવતનો સરોજ્ઞાત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેક્તવ્યમ શરવત તન્મયો ભવેત. તો પ્રણવતનો પ્રણવ ઓંકાર છે, ધનુષ્ય છે. અને સરોજ્ઞાત્મા અંતઃકરણ કયું? ઉપાસા નિષેધમ, ઉપાસનાઓ દ્વારા જેને ધારદાર બનાવાયું છે એવું અંતઃકરણ બાણ છે. અને ધનુષ પર બાણ પાડીને છોડવામાં આવે ત્યારે લક્ષ્મણભેદ કરે છે. તો પ્રણવ ઓંકાર એ ધનુષ્ય છે, છેલ્લામાં છેલ્લો આધાર છે. નામરૂપ ઓછામાં ઓછો નામરૂપ જરા મોડ્યુલેશન થોડુંક જ છે. અને ઓંકારના આધાર પર હું જ્યારે અંતઃકરણને ઓંકાર પર ચડાવું છું, છેલ્લો ઓંકાર છોડો એટલે બધા નામરૂપ છૂટી ગયા, ત્યારે હું બ્રહ્મમાં એક થઈ જાઉં છું. પણ એ મારે છોડવું પડે. અને ઓંકારમાં હું જ્યારે મને જોડું ત્યારે બાકીનો છૂટી ચૂક્યો છે. તો ઓમ ઓમ તો કરો અને ભાઈબંધ 5 મિનિટ ઓમ પૂરું થાય પછી આપણે વળતું જઈશું, બરાબર? ઇટ ડઝન્ટ વર્ક. એટલે જ્યારે એવું થાય કે છેલ્લા નામ રૂપે રામ પણ ચાલશે, ઓમ જે હોય તે ચાલશે, ઓમને પસંદ કરે છે શાસ્ત્રોમાં. તો ઓંકારની મદદથી બધા જ નામ છૂટ્યા છે. એટલે કે મારું તાદાત્મ્ય કે મારી ઓળખ આ શરીર મન વગેરેમાં નથી. મારું તાદાત્મ્ય આમાંથી પૂરું છૂટી ચૂક્યું છે. માત્ર ને માત્ર મારું અસ્તિત્વ કોણ છે એ સિવાયની મારી કોઈ ઓળખ કે મારું અસ્તિત્વ મારામાં છે જ નહીં. ઓંકાર એટલું જ મારું સ્વરૂપ છે. એને જ્યારે છોડું છું ત્યારે હું બ્રહ્મમાં વિલીન, આવો શબ્દ વપરાય છે. વિલીન એવું કશું નથી, મોહન બ્રહ્મ બે છે પછી કામ ભેગા થાય એવું તેવું કશું થતું નથી. આવો શબ્દ વપરાય છે. પણ નામરૂપ છૂટા વંચીશું તે બ્રહ્મ છે. આ નામરૂપ છે મને જીવ બનાવે છે, પરિચ્છિન્ન બનાવે છે, સીમિત બનાવે છે, જીવ બનાવે છે, બ્રહ્મની યાચના કરનારો બનાવે છે. નામરૂપ જેમ જેમ છૂટતા જશે, છૂટતા જશે, છૂટતા જશે. પણ ઉપલું પગથિયું પકડીને નીચેનું છોડું, પછી 5મો પકડીને 4થું છોડું, 6ઠું પકડીને 5મો છોડું, 7મો પકડીને 6ઠું છોડું. એમ છોડતા 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 છે ઊંઘને પકડીને બધા નામરૂપ છોડું છું. ઓમને પકડીને આગલા નામરૂપ ના છોડો તો ઓમનો કશું નથી થતું. પણ ઓમ મારું છેલ્લું સાધન બને જેને પકડીને બધા નામરૂપ હું છોડું છું. અને હવે માત્ર ને માત્ર મારું અસ્તિત્વ ઓંકારમય છે. અને ઓંકાર છૂટે છે ત્યારે લક્ષ્ય વેદ થયો એવું ઉપનિષદ કહે છે. આપણે માટે એવું સમજવાનું કે આટલું જ નામરૂપ હતું, હવે મારામાં એ નામરૂપ છૂટ્યા તો હું સત એવ અદ્વિતીય સત મારા સ્વરૂપમાં હું સંપૂર્ણપણે સ્થિત થાઉં છું. એને સાક્ષાત્કાર કહેવો હોય તો કોણ, જે કહેવું હોય તે કોણ, આત્મ સાક્ષાત્કાર, અપરોક્ષ અનુભવ, જે કહેવું હોય તે બ્રહ્માકાર વૃત્તિ વાંધો નથી. એક ક્ષણે તત્વમસી કે એ ઓંકારનું છે તો છૂટશે કેવી રીતે તત્વમસીથી? કે આ ઓંકાર જે નામરૂપ છે એના દ્વારા મારે જે વિધવું છે એ બ્રહ્મ હું છું. અહમ બ્રહ્માસ્મિ જેવું જન્મ છે એની સાથે ઓંકારના નામ અને રૂપ છૂટી જશે. અને આપણે સાક્ષાત્કાર એવું કરીશું. પૂરું થઈ ગયું. પતિ હોય તો પૂછવાનો હતો, ચા મળી ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योम
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। 11:30 ये समय